આકાશવાણી સમાચાર જાનુ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સ માધ્યમથી મેરીટાઈમ ઇન્ડિયા સમિટ 2021નું ઉદઘાટન કરશે. પશ્ચિમ બંગાળ અને આસામ વિધાનસભાની 27મી માર્ચે યોજાનારી પહેલા તબક્કાની ચૂંટણી માટેનું જાહેરનામું આજે બહાર પડશે. દેશભરમાં 60 વર્ષથી વધુ ઉંમરના અને ચોક્કસ રોગ ધરાવતા 45 વર્ષથી વધુ વયના નાગરિકોને કોવિડની રસી આપવાનો ગઈકાલથી આરંભ થયો છે. દેશમાં ત્રીજા જન ઔષધિ દિવસ સપ્તાહની ઉજવણીનો ગઈકાલથી આરંભ થયો છે. કેન્દ્ર સરકારની એફપીઓ યોજના માટેના સીઈઓ, બોર્ડ ઓફ ડિરેક્ટરો અને એકાઉન્ટન્ટ માટેના વ્યવસાયિક તાલીમ કાર્યક્રમનો શુભારંભ કરાવવામાં આવ્યો છે. રાજ્યની 81 નગરપાલિકાઓ, 31 જિલ્લા અને 231 તાલુકા પંચાયતોની ગયા રવિવારે યોજાયેલી ચૂંટણીની મતગણતરી આજે યોજાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સ માધ્યમથી મેરીટાઈમ ઇન્ડિયા સમિટ 2021નું ઉદઘાટન કરશે. 3 દિવસ સુધી ચાલનારા આ સંમેલનનું 4 માર્ચના રોજ સમાપન થશે. મેરીટાઈમ ઇન્ડિયા સમિટનું આયોજન બંદર, વહાણવટા અને જળમાર્ગ મંત્રાલય દ્વારા વર્ચ્યુઅલ રીતે www.maritimeIndiaSummit.in પર આયોજન કરાયું છે. મેરીટાઈમ ઇન્ડિયા સમિટમાં આગામી 10 વર્ષ સુધી ભારતના દરિયાઈ માર્ગ અંગે અભ્યાસ ઉપરાંત ભારતને વૈશ્વિક દરિયાઈ ક્ષેત્રે અગ્રણી બનાવવાની દિશામાં અને ભારતીય દરિયાઈ ક્ષેત્રે સંભવિત વ્યાપાર અને રોકાણની તકો અંગે વિચાર વિમર્શ કરશે. આ 3 દિવસીય શિખર સંમેલનમાં ડેનમાર્ક ભાગીદાર દેશ છે. આકાશવાણી દિલ્હી આ કાર્યક્રમનું FM ગોલ્ડ અને ઇન્દ્રપ્રસ્થ ચેનલો પરથી આજે સવારે 11 વાગ્યેથી જીવંત પ્રસારણ કરશે. આ ઉપરાંત કાર્યક્રમ AIR લાઈવ અને આકાશવાણીની AIR યુટ્યુબ ચેનલો પરથી પણ સહપ્રસારિત થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વધારવાની સાથે સાથે અદ્યતન અન્ન સંરક્ષણ પ્રક્રિયા એકમો વધારવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ વર્ષના બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે લેવાયેલા પગલાં અંગેના ગઈકાલે યોજાયેલા એક વેબિનારમાં તેમણે કહ્યું કે શાકભાજી અને ફળોના સંસ્કરણ એકમો વધારવા તેમજ ખેડૂતોને તેમના ગામની નજીક અદ્યતન અન્ન સંરક્ષણ કેન્દ્રો અને સંગ્રહ સ્થાનો ઉપલબ્ધ થાય તે પણ જરૂરી છે. પ્રધાનમંત્રીએ ખેડૂતોને તેમની કૃષિ ઉપજોના વેચાણના વિકલ્પો વધે તથા વૈશ્વિક સ્તરે અન્ન સંસ્કરણ બજારમાં ભારતીય કૃષિ ઉપજોને સ્થાન મળે તેવા પ્રયાસો વધારવા અનુરોધ કર્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ઓપરેશન ગ્રીન સ્કીમ હેઠળ ખેડૂતોને કિસાન રેલ દ્વારા બધા જ ફળો અને શાકભાજીના પરિવહનની કિંમતમાં 50% સબસિડી આપવામાં આવે છે. પશ્ચિમ બંગાળ અને આસામ વિધાનસભાની 27મી માર્ચે યોજાનારી પહેલા તબક્કાની ચૂંટણી માટેનું જાહેરનામું આજે બહાર પડશે. પશ્ચિમ બંગાળ વિધાનસભાની 30 બેઠકો માટે પહેલા તબક્કામાં મતદાન થશે. બંગાળ વિધાનસભાની ચૂંટણી 8 તબક્કામાં યોજાવાની છે. એવી જ રીતે આસામ વિધાનસભાની 47 બેઠકોની ચૂંટણી પહેલા તબક્કામાં યોજાશે. આસામમાં 3 તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. વિધાનસભાની પહેલા તબક્કાની ચૂંટણીમાં 80 લાખથી વધુ મતદારો મતાધિકાર ધરાવે છે. દેશભરમાં 60 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો અને ચોક્કસ રોગ ધરાવતા 45 વર્ષથી વધુ વયના નાગરિકોને કોવિડની રસી આપવાનો ગઈકાલથી આરંભ થયો છે. નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સવારે એઇમ્સમાં સૌપ્રથમ રસી લીધી હતી. નાગરિકો કોવિન પોર્ટલ અથવા આરોગ્ય સેતુ સહિત અન્ય આઈટી એપ્લિકેશનનો ઉપયોગ કરીને કોઈપણ સમયે રસીકરણ માટેનો સમય નિર્ધારિત કરી શકે છે. 10,000થી વધુ સરકારી હોસ્પિટલોમાં કોવિડની રસી વિનામૂલ્યે અપાશે, જ્યારે આશરે 20,000થી વધુ ખાનગી રસીકરણ કેન્દ્રોમાં નાગરિકો ચોક્કસ રકમ ભરીને રસી મેળવી શકશે. ખાનગી હોસ્પિટલો કોવિડ રસીના એક ડોઝ માટે $250 સુધી ચાર્જ લઈ શકશે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે રાજ્ય વીમા યોજના સાથે સંકળાયેલી બધી જ ખાનગી હોસ્પિટલોનો કોવિડ રસીકરણ માટે ઉપયોગ કરવાની મંજૂરી બધી જ રાજ્ય સરકારોને આપવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ.
કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. દેશમાં ત્રીજા જન ઔષધિ દિવસ સપ્તાહની ઉજવણીનો ગઈકાલથી આરંભ થયો છે. 7મી માર્ચ સુધી ચાલનારા આ ઉજવણી દરમિયાન દેશભરના જન ઔષધિ કેન્દ્રોમાં આરોગ્ય તપાસ કરાશે. આરોગ્ય તપાસમાં બીપી, ડાયાબિટીસ જેવી તપાસ બાદ વિનામૂલ્યે તબીબી માર્ગદર્શન અપાશે. એવી જ રીતે નાગરિકોને જનઔષધિ કેન્દ્રો ખાતે વેચાતા ઔષધિની ગુણવત્તા, તેની કિંમતો અને તેના લાભોની જાણકારી પણ અપાશે. કેન્દ્ર સરકારની ખેડૂત ઉત્પાદન સંસ્થા એફપીઓ યોજના માટેના સીઈઓ, બોર્ડ ઓફ ડિરેક્ટરો અને એકાઉન્ટન્ટ માટેના વ્યવસાયિક તાલીમ કાર્યક્રમનો શુભારંભ કરાવવામાં આવ્યો છે. કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પુરુષોત્તમ રૂપાલાએ આ તાલીમ કાર્યક્રમનું ગઈકાલે ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે શ્રી રૂપાલાએ જણાવ્યું હતું કે એફપીઓ યોજના ભારતીય કૃષિ જગતને નવી દિશા આપશે તથા ખેતીને આર્થિક રીતે વધુ ટકી શકે તેવી બનાવશે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે 29મી ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશમાં એફપીઓ યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. આ યોજના માટે બજેટમાં 6,865 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાત રાજ્યની 81 નગરપાલિકાઓ, 31 જિલ્લા અને 231 તાલુકા પંચાયતોની ગયા રવિવારે યોજાયેલી ચૂંટણીની મતગણતરી આજે યોજાશે. ગુજરાત રાજ્ય ચૂંટણી પંચની યાદી મુજબ નગરપાલિકાની મતગણતરી 98 જિલ્લા પંચાયતોની 216 અને તાલુકા પંચાયતોની 228 મળીને કુલ 502 સ્થળોએ મતગણતરી હાથ ધરાશે. આ હેતુથી 792 ચૂંટણી અધિકારી તથા 1,814 મદદનીશ ચૂંટણી અધિકારી તેમજ 25,685 મતગણતરી સ્ટાફ મળીને 27,431 કર્મચારીઓને ફરજ ઉપર મૂકવામાં આવ્યા છે. મતગણતરી શાંતિપૂર્ણ રીતે અને તટસ્થ રીતે યોજી શકાય તે હેતુથી 16,938 પોલીસ જવાનો મતગણતરી સ્થળે ગોઠવવામાં આવ્યા છે. ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન બોર્ડ ડીપીઆઈઆઈટીએ રમકડા માટેની રાષ્ટ્રીય કાર્ય યોજના ઘડી કાઢી છે. કાપડ વિભાગના સચિવ યુપી સિંહે ગઈકાલે ટોય ફેરના ભાગરૂપે યોજાયેલા પારંપરિક રમકડા અંગેના વેબિનારમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આત્મનિર્ભર ભારત ઝુંબેશની સફળતા માટે તારવી કાઢેલા 24 ક્ષેત્રોમાં રમકડાનો પણ સમાવેશ કરાયો છે. રમકડા મેળાના ગઈકાલે ત્રીજા દિવસે રમકડા ઉદ્યોગ, સરકાર તથા શિક્ષણ ક્ષેત્રના 35 વક્તાઓએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા તથા 7 ચર્ચા સત્રો યોજાયા હતા. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચે યોજાય છે. આકાશવાણી મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરનારી મહિલાઓની વિજયગાથા રજૂ કરશે. વિશ્વની સરખામણીએ ભારતમાં સૌથી વધુ મહિલા પાયલટ છે. કેપ્ટન નિવેદિતા ભસીને વર્ષ 1979 વિમાન ચલાવવાનો પ્રારંભ કર્યો હતો. તેઓ વર્ષ 1989માં જેટ વિમાન ચલાવનાર પ્રથમ મહિલા પાયલટ બન્યા હતા. કેપ્ટન નિવેદિતાએ આકાશવાણી સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે કોલકાતાથી સિલચર જતા વિમાનમાં સૌથી ઓછી ઉંમરના સહ પાયલટ હતા. સરકારે સીબીએસઈ દ્વારા લેવાનારી ધોરણ 10ના સમાજ વિજ્ઞાન પરીક્ષાના અભ્યાસક્રમમાં હજી ઘટાડો કરવામાં આવ્યો હોવાના અહેવાલને નકારી કાઢ્યા છે. પીઆઈબીએ સોશિયલ મીડિયા ઉપર દર્શાવાતા આવા સમાચારો અસત્ય હોવાની સ્પષ્ટતા કરી છે. પીઆઈબીએ જણાવ્યું છે કે સીબીએસઈએ સમાજ વિજ્ઞાનના અભ્યાસક્રમમાં કોઈ ઘટાડો કર્યો નથી. વસ્તુ અને સેવા કર જીએસટી થકી ફેબ્રુઆરી મહિનામાં 1,13,143 કરોડ રૂપિયાની મહેસૂલી આવક થઈ છે, જેમાં સીજીએસટી થકી 21,092 કરોડ રૂપિયા, એસજીએસટી થકી 27,273 કરોડ અને આઈજીએસટી થકી 55,253 કરોડ તથા ઉપકર દ્વારા 9,225 કરોડ રૂપિયા મળ્યા છે. મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સ માધ્યમથી મેરીટાઈમ ઇન્ડિયા સમિટ 2021નું ઉદઘાટન કરશે. પશ્ચિમ બંગાળ અને આસામ વિધાનસભાની 27મી માર્ચે યોજાનારી પહેલા તબક્કાની ચૂંટણી માટેનું જાહેરનામું આજે બહાર પડશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.